હાલો મિત્ર, અમારા નવા બ્લોગમાં આપણું બધા મિત્રોનું સ્વાગત છે। અમે અત્યારે જાવીએ છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે અને અત્યારે અમે કાનો કહે છે કે પપ્પા આપણે મહાદેવના દર્શન કરવા છે, એટલે અમે ભૂતનાથ મહાદેવના મંદિરે અમે જાવીએ છીએ। હું પરી, કાકાનો છોકરો અને અમારો કાનો અત્યારે અમે પહોંચ્યા છીએ ઝડપિયા સર્કલ પાસે। ઝડપિયા સર્કલ પાસેથી અમે પહોંચીને અને અમે અત્યારે કાપોદ્રા સ્વિમિંગ પુલ તરફ જઈ રહ્યા છીએ। કાપોદ્રા સ્વિમિંગ પુલ પાસેનું સર્કલ વટીને અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે 4 રસ્તા પાસે જઈને અમે પુલ ઉપર ચડીને પછી અમે સીધા અમે બાયપાસ રોડે નીકળવાના છીએ। બાયપાસ રોડે નીકળતા કે અમારે નાસ્તો કરવો છે, તો મેં કાનાને અને પરીને કીધું હજી નાસ્તો કરવાની આપણે વાર છે, એટલે આપણે થોડીક ગાડી ચલાવી લેવી। ગાડી ચલાવીને અમે ધારુકા કોલેજ બ્રિજ પાસે પહોંચ્યા અને ધારુકા કોલેજનો બ્રિજ વટીને અમે ચીકુવાડી 4 રસ્તા પાસે પહોંચ્યા। ચીકુવાડી 4 રસ્તા પાસે અમે પહોંચીને અત્યારે પરી કહે છે કે મારે ફોટો લેવો છે, તો ફોટો લઈને તો અમારા કાકાના છોકરા વાલજી ગોયલે એમ કીધું કે હાલો આપણે સેલ્ફી સ્ટિક ઊંચી કરીને આપણે ફોટો પાડવી। ફોટો પાડતા અમે અત્યારે અમે બ્રિજ ચડીને નાના વરાછાનો બ્રિજ ચડીને અમે આગળ બ્રિજ ચડતા કાનો એમ કહે છે કે મારે મસાલા સોડા પીવી છે, પણ તો પણ મેં ના પાડી, હજી બટ્ટા વાર છે મસાલા સોડા પીવાની। આપણે લસકાના ચોકડી 4 રસ્તા પાસે આવશું ત્યારે અમે મસાલા સોડા પીશું। મસાલા સોડા પીતા અમે પાછું બ્રિજ ચડીને અમે આજો મેટ્રો ટ્રેનનો બ્રિજ નવી સુરતમાં નવી ટ્રેન આવે છે, એનું બ્રિજનું કામકાજ ચાલુ છે અને અમારે કાનો એમ કહે છે કે પપ્પા કવડો મોટો પુલ બનાવ્યો છે। પુલ ઉપર પ્રાણી સંગ્રહાલયનો પુલ અમે ચડીને અત્યારે જો પ્રાણી સંગ્રહાલયમાં કેટલું બધું પબ્લિક છે અને પ્રાણી સંગ્રહાલયની બાજુમાં ગાર્ડન છે, યુદ્ધ તેનું વિમાન પણ છે, ઓરિજિનલ વિમાન મૂકેલું છે। વિમાન મૂકીને અમે લસકાના 4 રસ્તા પાસે પહોંચવા આવેલા છે। લસકાના 4 રસ્તા પાસે પહોંચીને પપ્પા કાનાને યાદ આવી ગયું કે કાનો કે પપ્પા સોડા પીવાની છે। અમે સોડા પીતા અમે ગાડી ચલાવીને અને પરી એમ કહે છે કે જો મેં પણ સોડા લીધી, કાનો કે મેં પણ સોડા લીધી। સોડા લેતા અમે કે હાલો અમે ફટાફટ સોડા પી લેવી। પરી કહે છે કે હજી અમારો નાસ્તો બાકી છે અને અમે અત્યારે ધીરે ધીરે ગાડી ચલાવતા અમે કામરેજ તરફ જઈ રહ્યા છીએ। કામરેજ તરફ અમે જઈને અમે સીધી અમે કામરેજ 4 રસ્તા પાસે પહોંચવા આવવાની તૈયારી છે। કામરેજ 4 રસ્તા પાસે પહોંચતા અમારે કેટલી બધી તરબૂચ, મોસંબીનું, સાકર ટેટીની લારીઓ આડી આવી છે। કાનો કહે છે કેટલા બધા સાકર ટેટી, તરબૂચ બધું છે, પપ્પા હાલો આપણે લેતા જ આવી, પણ ગાડીમાં અમે 4 જણા છે, ગાડીમાંથી અમે કેવી રીતના લેવી। ગાડીમાં લેતા અમે કાનો કે પપ્પા સેલ્ફી સ્ટિક ઊંચી કરો, આપણે આવા શૂટિંગ ઉતારીને અત્યારે જો અમે કામરેજ 4 રસ્તા પાસે અમે પહોંચી ગયા છીએ। કામરેજ 4 રસ્તા પાસે પહોંચીને અમે પપ્પા કહે છે આપણે ભારત માતાનો ઝંડો જો પપ્પા, એમ કાનાએ એને સલામી આપી। સલામી આપતા અમે કામરેજ 4 રસ્તા પર ઓલરેડી પહોંચી ગયા। ઓલરેડી પહોંચીને અમે સીધા કામરેજ અને ગલતેશ્વરના રોડે જવા અમે રવાના થતા અમે કાનો કહે છે પપ્પા આપણે યાદ છે ને નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરવા બેટા ભેળ છે, વડાપાવ છે અને કાનો કહે છે પાણીપુરી ખાવી। મેં કીધું બેટા આપણે તે તો પાણીપુરી આપણે તે કાપોદ્રા 4 રસ્તા પાસે તો ખાધી, તો કે કાંઈ વાંધો નહીં, હાલો ભેળ ને વડાપાવ આપણે ખાઈ લેવી। વડાપાવ અમે ખાઈને ધીરે મેં પણ નાસ્તો કરી લીધો, વાલજી ગોહિલે પણ નાસ્તો કરી લીધો અને પરી અને કાનો નાસ્તો કરવામાં બાકી હતા। ધીરે અમે ગાડી ચલાવતા ઓલરેડી અમે કામરેજ ગામની અંદર ગેટ પાસે પહોંચ્યા અને એ સાઈડ અમારે જવાનું હતું કાળ ભૈરવ દાદાના મંદિરે। કાળ ભૈરવ દાદાના મંદિરે જતા અમે શૂટિંગ રોડનું ચાલુ કર્યું। કાનો કહે છે કેવો મસ્તીનો રોડ છે પપ્પા, કેટલું લીલું વાતાવરણ છે। પછી અમે કાળ ભૈરવ દાદાના મંદિરે પહોંચતા ગામમાં દુકાન આવી। દુકાનને કહે છે પપ્પા બબલા લેવા છે, તો મેં ના પાડી, પપ્પા હજી આપણે બબલા લેવાના થતા નથી, પછી તને ઉધરસ થઈ જાય એ કે એ વાત સાચી છે પપ્પા મારી। પછી અમે ધીરે અમે મેન રોડે અમે પહોંચ્યા, જે આપણે કાળ ભૈરવ દાદાના મંદિરે જવાનું હતું એ રોડે અમે પહોંચીને સીધા અમે કાળ ભૈરવ દાદાના મંદિરે અમે જવાનું હતું, એટલે એ રોડે અમે ગાડી ચલાવીને અમે એ સાઈડ અમે પહોંચ્યા। પહોંચતા બધી દુકાનો આવે, પપ્પા કે આ લેવું મેં કહ્યું આપણે અત્યારે કાંઈ વસ્તુ લેવા નથી, પહેલાં આપણે શંકર ભગવાન
મહાદેવના દર્શન કરવાના છે. મહાદેવના અમે દર્શન કરતાં કરતાં અમે ઉપર ગાડીનો ઢાળ ચડાવીને અમે મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. અમે પહેલાં ગાડી પાર્કિંગ કરીને મહાદેવના દર્શન કરવા પહોંચ્યા અને અત્યારે ત્યાં શૂટિંગ ઉતરવાની સખત મનાઈ છે, એટલે અમે બહારથી દર્શન કરાવ્યા. અને આપણે આ મંદિર બહુ પાંચ પાંડવોનું પુરાણું મંદિર છે અને ત્યાં પાંચ પાંડવે 5 મંદિર બનાવ્યા હતા.